પાર્કિંગ અને રહેણાંક કોમ્પ્લેક્સ પણ કોમર્શિયલમાં ફેરવાયા હોવાથી સરદાર ભવનના ખાંચામાં શનિવારે અંદાજે 183 એકમોને સીલ કર્યા હતા। પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે ફાયર સેફટીના સાધનો ન હોવાથી તેમજ પાર્કિંગ અને રહેણાંક કોમ્પ્લેક્સ પણ કોમર્શિયલમાં ફેરવાયા હોવાથી સરદાર ભવનના ખાંચામાં શનિવારે અંદાજે 183 એકમોને સીલ કર્યા હતા। કપડાના શોરૂમ ધરાવતા વેપારીઓ દ્વારા ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર, ફાયર વિભાગ અને વેપાર વિકાસ એસોસિએશન દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો હતો કે નવી નીતિ નક્કી થાય ન થાય ત્યાં સુધી નાના વેપારીઓને કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો સામે કાર્યવાહી ન કરવી। જે મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કામગીરી થઈ હોવાથી તેના અધિકારીઓ સાથે દુકાનદારોએ વાત કરી હતી અને રવિવારે સવારે 11 વાગે સીલ ખોલી આપવાનું આશ્વાસન અપાયું હતું। જોકે સવારથી માલિકો દુકાન ખુલવાની રાહ જોતા રહ્યા પણ સીલ ખોલવા અધિકારીઓ આવ્યા ન હતા। ત્યારે આજે સરદાર ભવનના ખાંચામાં દુકાન માલિક, વેપારીઓ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવા પાલિકામાં પહોંચ્યા હતા અને દિલીપ રાણાને વેપારીઓએ બાંહેધરી આપી હતી કે ફાયર સુરક્ષાને લઈ નિયમ અનુસાર યોગ્ય છે, ત્યારબાદ કોર્પોરેશન તંત્ર દુકાનના સીલ હટાવશે અને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે બેઠક કરી ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરીશું। એટલે મારામારીમાં શું માર્યું છે? એ લોકોએ દુકાનવાળાએ શું માર્યું છે? 3 જણાએ એરેસ્ટ એના માટે કર્યા। એ તો ધક્કામુક્કીમાં થઈ ગયું હવે। ના મર્ડર શેનાથી કર્યું છે? પાર્કિંગના લીધે પણ મર્ડર શેનાથી કર્યું છે? શું કર્યું છે એને? ધક્કા મૂકીને એને અટેક આવ્યો છે, ધક્કામુક્કીમાં અટેક આવ્યો છે એવું પોલીસવાળાએ ઉલ્લેખ નથી કર્યો। એ તો હવે પોલીસવાળાને શું લખાયું છે તો ખબર નહીં ને। તમારો બચાવ પક્ષ તમે એ રીતે કરી રહ્યા અમને ખબર નથી કોઈ મર્ડર કોનું થયું છે, શું થયું છે। બે જણ પાર્કિંગના લીધે જ આ અહીંયા સીલ મારવામાં એ અંદર બેસણું હતું ત્યાં, એટલે અંદર આ લોકોનું ત્યાં રહે છે લોકો, એનું થયું છે। દુકાનદારનું કોઈનું હાથ નથી અને ત્યાં અંદર દુકાન છે કોઈની, થયું હશે। એમાં કોઈ મર્ડર નથી કર્યું રાતોરાત। આ વેપારીઓ અમારી સમક્ષ રજૂઆત લઈને આવ્યા છે અને એમણે બાંહેધરી આપી અને ખોલવાની રજૂઆત કરી છે। એટલે એમને અમે ફાયરની પછી જે ચેન્જ ઓફ યુઝ છે, બીયુનો વાયોલેશન છે, એ બધાની સમજ આપી છે એમને અને એ પ્રમાણે એ લોકો બાંહેધરી અને બધું રજૂ કરવાના છે। જ્યારે રજૂ કરશે પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગનો મુદ્દો મેઇન સમસ્યા છે, એ પણ એમની જોડે ચર્ચા થઈ છે। અમે પોલીસના બી એસીપી સાહેબને બોલાવ્યા છે ટ્રાફિક માટે અને ટ્રાફિક, બીયુ, પાર્કિંગ એ બધાના ઇસ્યુ એક સાથે ચર્ચા કરી એમની બાંહેધરી અને બધા વિગતો સામે આવે પછી એના પછી નિર્ણય લેવામાં આવશે।